આજે આપણે દશામાં વ્રત કથા સાંભળવાની છે, તો આવો વ્રત કથાની શરૂઆત કરીએ। દશામાંગ વ્રત શ્રાવણ માસમાં અમાસે આવે છે। વ્રત કરનારે પ્રાતકાળે ઉઠી પવિત્ર થઈ દશામાની વાર્તા સાંભળવી, અને બની શકે તો 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા। પહેલે દિવસે માટીની સાંડળી બનાવી પછી તેનું પૂજન કરવું। દસમે દિવસે તે સાંડળીને જળમાં પધરાવવી। 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણીમાં 1 રૂપાની સાંડળી દાનમાં આપવી। આ વ્રતથી ખરાબ દશા પલટાય છે ને સુખ મળે છે। શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ગામની સ્ત્રીઓ દશામાંગ વ્રત લીધું હતું। વ્રતવાળી બહેનો નદીએ નહાવા જવા લાગી। નદીને કાંઠે રાજાનો મહેલ હતો। રાણીએ આટલી બધી સ્ત્રીઓને નહાતી જોઈ દાસીને પૂછ્યું, પેલી સ્ત્રીઓ કયું વ્રત કરે છે? દાસીએ નદીએ જઈને પૂછ્યું, તમે કયું વ્રત કરો છો? એક સ્ત્રીએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। ત્યારે દાસીએ કહ્યું, કેવી રીતે થાય આ વ્રત? તો બીજી સ્ત્રીએ કહ્યું, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવવું। તે દોરો હાથે અને કળશ પર બાંધી દેવાનો। કળશે દોરો બાંધી દશામાના નામનો દીવો કરી સ્તુતિ કરવાની। દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી। રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું। રાજા કહે, તારે શું દુઃખ છે તે વ્રત કરવું છે? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે। રાજા કહે, મારે ધનની ખામી નથી, ઘોડા, હાથી, રાજપાટ બધું છે। રાજના અભિમાન ભર્યા વચનોથી રાણી રિસાઈ ગઈ અને ખાધા વગર રૂમમાં જઈ સૂઈ ગઈ। રાજા ઉપર દશામાંગ કોપાયમાન થયા। રાત્રે રાજમાંગ ફરી વળ્યા। સવાર થતાં રાજ્યમાં અંધાધૂંધી થવા લાગી। ભંડારમાં પૈસા ન મળે, ધાનના કોઠારમાં જોવા જાય તો અનાજનો એક પણ દાણો નહીં। રાજાને વિનવીને કહેવા માંડી, હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો, તમારે માથે ખરાબ દશા બેઠી છે। રાજા અને રાણી 2 કુંવરોને લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા। ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ। રાણી રાજાને કહે છે, આપની દશા કઠણ છે, તો હવે આપણે અહીં રહેવામાં કોઈ અર્થ નથી। આમ વિચારી રાજા રાણી ત્યાંથી નીકળ્યા। રસ્તામાં કુંવરને ભૂખ લાગી, એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું। રાણી કહે, બહેન, બટકું રોટલો આપીશ? ત્યાં તો તેને કહ્યું, જા ભિખારણ, મારા ઘેર બટકું રોટલો લેવા આવી છે, તને શરમ નથી આવતી? તેથી તેઓ ત્યાંથી આગળ ચાલ્યા। કુંવરોને તરસ લાગી। રાણી કુંવરને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે, ત્યાં બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા। રાણી રોતી રોતી રાજા પાસે આવી અને કહ્યું, આપણા બંને દીકરા વાવમાં પડી ગયા। રાજા કહે, શા માટે આક્રંદ કરો છો? જેના હતા તેને લઈ લીધા। ત્યાંથી તેઓ દૂર ચાલ્યા। એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેમને મળ્યા વગર કેમ જવાય? ગામમાં તેને કહેવડાવ્યું કે તમારી ભાઈ મળવા આવ્યા છે। બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા હોય, નહીં તો ઘોડાગાડી, રથ, પાલખી વગર કેમ આવે? બહેને સુખડી બનાવી, સુખડી અને સોનાનું ભારે સાંકળું લઈ તેને માટલીમાં મૂકીને મોકલાવ્યું। પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયો। રાજાએ વિચાર્યું કે માં જણી બહેન મને મારી નાંખવા રાજી ન હોય, પણ આ દશામાના જ કોપ છે। તેમને માટલીને ભોનીમાં ભંડારી અને આગળ ચાલ્યા। આગળ નદીકાંઠે તરબૂચની વાડી હતી। રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને 1 તરબૂચ ખાવા આપો તો સારું। ખેડૂતે 1 તરબૂચ આપ્યું, પણ રાજા રાણીનું નિયમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં। તેથી તરબૂચ ખાટલામાં મૂકી તેઓ સૂઈ ગયા। ત્યાં કોઈ રાજાના સૈનિકો આવ્યા। પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને ક્યાંક ભાગી ગયો હતો, તેથી એ રાજાએ ચારે બાજુ સૈનિકોને ગોતવા મોકલ્યા હતા। હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું। સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું માથું જોયું। સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો અને તેમને દોરડાથી બાંધી બળજબરીપૂર્વક રાજાના મહેલે લઈ ગયા। પછી કુંવરનું માથું જોઈને રાજાએ બંનેને હત્યારા ગણી કેદખાનાની કોટડીમાં પૂરી દીધા। બંનેની એવી માઠી દશા હતી કે મહેલના વાસી હવે જેલના વાસી બની ગયા હતા।
આમને આમ શ્રાવણ મહિનાનો અમાસનો પવિત્ર દિવસ આવતાં રાણીના મનમાં થયું કે પોતાના પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી, તેથી માતાજી રૂઠી ગયા છે. માટે હું આ વખતે દશામાનું વ્રત કરું. તેણે તે દિવસ દશામાની ક્ષમા માગી. કેદખાનાનો ઉપરી માણસ સારો અને ધર્મિષ્ઠ હતો, તેથી તેણે રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી. વ્રતના 10 દિવસ પૂરા થતાં રાણીએ 10 મુઠ્ઠી ઘઉં મંગાવ્યા. તેને માટીમાં નાંખી માટીની સાંડળી બનાવી. પછી તેણે રાજાને પોતાના હાથે જમાડ્યા. રાજાએ પણ જમતાં પહેલાં દશામાને પ્રાર્થના કરીને ભૂલ બદલ ક્ષમા માગી. રાણીએ આખો દિવસ સાંડળીને પોતાની કોટડીમાં રાખી અને સવારના 4 વાગતાં પાસે આવેલી નદીએ સાંઢળ જળમાં પધરાવી આવી. બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સ્વપ્ન આવ્યું, હે રાજા, તેન જેમને કેદખાનામાં પૂર્યા છે એ બીજા રાજ્યના રાજા રાણી છે, અને તેમને તારા કુંવરની હત્યા કરી નથી. તારો કુંવર તેના મોસાળે છે. તે હવે આજે સવારના પહોરમાં જ મહેલ પાછો ફરશે. માટે રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કરી અને તેમની ક્ષમા માંગજે. અને જો તે આ મારી વાત ન માની તો જેવી એ રાજા રાણીની દશા થઈ તેવી જ દશા તારી અને તારી રાણીની થશે. સ્વપ્નામાં દશામાએ રાજાને દોરવણી આપી હતી. રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સ્વપ્નાની વાત કહી જણાવ્યું કે સવારે કુંવર આવી જશે. સવારના પહોરમાં રાજકુંવર મહેલ આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો લીલું તરબૂચ હતું. સપનું સાચું પડ્યું, તેથી પેલા રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી ક્ષમા માગી. તેમને સ્નાન કરાવી સારાંગ વસ્ત્રો પરિધાન કરાવ્યા. જમાડ્યા બાદ રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમે મારા ગુનામાં નથી, પણ તમારા ઉપર કોઈ દેવનો કોપ ઉતર્યો હોય તેમ લાગે છે. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે નીકળીએ. હવે આપની દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી રથમાં બેસી બહેનના ઘર પાસે જાય છે. રાજા વિચારે છે કે માં જણી બહેન મારવા રાજી ન હોય, માટે માટલી કાઢીને જોતા જઈએ. ત્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું હતું. માટલી રથમાં મૂકી રાજા રાણી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા ખરા, પણ પાછા આપવા કેવી રીતે? તેમને ઘરડાંગ ડોશીનું રૂપ લીધું. છોકરાને આંગળી પકડી બૂમ પાડી, ભાઈ રથ ઊભો રાખો. આ બંને રાજકુંવરો જેવા છોકરાં ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમને પોતાના છોકરાનોને ઓળખ્યા અને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા. આ ડોશીમાં દશામાં હતા. તેમને રાજાને કહ્યું, હે રાજા, હવે તમારી વળતી દશા થઈ છે. તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા, અભિમાનના વચનો બોલ્યા હતા. તેથી તમારી દશા કપરી બની હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવ દેવીની કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે. હવેથી તમે કોઈ પણ દેવ દેવીની નિંદા કરશો નહીં, કોઈ પણ વ્રત વખોડશો નહીં. આટલું કહી ડોશી રૂપે આવેલા દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. બધા રથમાં બેસી આગળ વધ્યા ને રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા. આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી. એ જ બહેનપણી દોડીને રાણીને ભેટી પડી અને બધાને જમીને જવા કહ્યું. રાણી બોલી, બહેન, મારે દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલો ખાવા આપ્યો નહોતો. હવે તું મિષ્ટાન જમાડે તે નકામા છે. આમ કહી રાણીએ રાજાને રથ ચલાવવા કહ્યું. ત્યાંથી નીકળી તેઓ પેલી ફૂલવાડી પાસે આવ્યા. અને તેઓ વાડીમાં બેઠાં કે તરત જ બળી ગયેલી વાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવરો અનેક કષ્ટો વેઠીને સુખરૂપ પાછા ફર્યા છે. તેથી ગામના લોકો વાજતે ગાજતે સામા આવ્યાં ને તેમનું સામૈયું કરી મહેલે લઈ આવ્યાં. દશામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ પાછું આવ્યું. રાણી દશામાનું વ્રત કરતી હતી. તેને 5 વર્ષ પૂરાં થયા એટલે વ્રતનું ઉજવણું કરી રૂપાની સાંડળી જળમાં પધરાવી. બ્રાહ્મણોને દક્ષિણા આપીને વ્રતની પૂર્ણાહુતિ કરી. હઈ દશામાં, જેવી રીતે રાજા રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનારને અને આ વાર્તા વાંચનાર સાંભળનારની દશા વાળજો. અને મિત્રો, વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જરૂરથી જય દશામાં લખજો. અને અમે એવા વ્રત કથાના વિડીયો અપલોડ કરીએ છીએ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.